સુખનો સૂરજ ઉગતા વેત જ આથમી ગયો. દોસ્તારે નવા કેફેનું ઓપનિંગ કર્યું. સવારે ઉઠીને જોઈને તો એસી બંધ થઈ ગયું. ઘણી બધી કોશિશ કરી તો એસી ચાલુ ના થયું. એસી પછી હમ કરાવી લેવું, પેલા કોલેજે જવું. છોકરોએ પણ હવારમાં દેવેત ખાવાના ડાયરા સાંભળીને આવ્યો. કોલેજ એક્ઝામ તો પૂરી થઈ ગઈ, પણ હજી પ્રેક્ટિકલ બાકી છે. જીઓ એફિલ ટાવર. આજે સુખનો સૂરજ વેલો ઉગી ગયો. સુખનો સૂરજ ઉગતા વેત જ આથમી ગયો. રસ્તામાં ગાડી પડી ગઈ બંધ. ગાડી ચાલુ કરીને જેવા આગળ ગયા, સામે જોયો વર્ષો જૂનો ગેટ. આવો ગેટ વિશ્વમાં બીજે ક્યાંય તમને જોવા નહીં મળે. આટલો ગેટ બનાવીને કારીગરના હાથ કાપી નાખ્યા હતા રાજાએ. કોલેજે પહોંચી વીઆઈપી પાર્કિંગમાં ગાડી પાર્ક કરી. પેન દેખાડવા હાટુ ઓટોગ્રાફ આપે છે. ઉપર જઈને જોયું તો આટલી બધી ભીડ. આ બધા લોકો વેઇટિંગમાં ઉભા છે. અભી હો રહા બા ન્યુ ફોન કા અનબોક્સિંગ. હવે આપણો લેવલ પ્રો માંથી પ્રો મેક્સ થઈ ગયો. હવે કઈ કોલેજે પીઝા સિવાય કઈ નાસ્તો જ નહીં કરવાનો. પીઝા ખાઈને વયો ગયો તો ઘરે. 7 કલાક પછી વાગી ગયા 8 ને મને ખબર પડી કે મારા દોસ્તારે નવું કેફે ઓપન કર્યું. એની નવું કેફે ખોલ્યું એટલે પાર્ટી લેવા જવું પડે. ગયો ડાયરેક્ટ તનિક શોરૂમ ની બાજુમાં આવેલા સાઇઝ 0 કેફેમાં. અંદર જઈને પેલા તમે મેન્યુ જોયું. એને કીધું જેટલી જ આઈટમ છે ને એ બધી આઈટમ આવવા દે. પેલા જ ઓર્ડર કરી નાખો પીઝા, સેન્ડવિચ, મોકટેલ ને ફ્રેન્ચ ફ્રાઈઝ, પીને કા માલ. નાસ્તો કરીને મગાવી લીધી કોલ્ડ કોફી. કોફી પીને ડાયરેક્ટ હવે મોકટેલ પીવા. આવું ઇન્જેક્શન વાળું મોકટેલ તમને આખા જુનાગઢમાં બીજે ક્યાંય જોવા